જે ભૂમિ પર કૃષ્ણની ધ્વજા લહેરાય છે ત્યાં આજે દેશના વીરો એક નવી ક્રાંતિનો શંખનાદ કર્યો છે. શું તમે જાણો છો કે દ્વારકાથી નવી દિલ્હી સુધીના 3400 કિલોમીટરના રસ્તાઓ હવે વીરતાની ગાથાથી ગુંજવાના છે? આવો સાક્ષી બનીએ ભારતની રણભૂમિ દર્શન અભિયાનના ઉદ્ઘાટનનો. ઐતિહાસિક નગરી દ્વારકાના આંગણે ઇતિહાસ રચાયો છે. રેજિમેન્ટ ઓફ આર્ટિલરી, ભારતીય નૌસેના અને બીએસએફના જવાનોએ સાથે મળી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો પ્રારંભ કર્યો છે. તેલંગાણાના માનનીય રાજ્યપાલ શ્રી જિષ્ણુદેવ વર્માજીએ આ યાત્રાને લીલી ઝંડી બતાવી રવાના કરી. આ માત્ર એક યાત્રા નથી, પણ સાચા ગનર્સના શૌર્ય, બલિદાન અને અતૂટ જુસ્સાની એક સલામી છે. આ પ્રસંગે સેનાના વરિષ્ઠ અધિકારીઓ, એનસીસી કેડેટ્સ અને દ્વારકાના નાગરિકોની હાજરીએ વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું. આ અભિયાન દળ પશ્ચિમી સરહદ પરથી પસાર થઈ ગુજરાત અને રાજસ્થાનના રણ પ્રદેશોને ખૂંદશે. આ સફરનો હેતુ છે જૂના યુદ્ધ ક્ષેત્રોની યાદ તાજી કરવી, શહીદોને શ્રદ્ધાંજલિ આપવી અને સરહદી ગામડાઓના લોકો તેમજ પૂર્વ સૈનિકો સાથે સંવાદ સાધવો. આ યાત્રા આપણી ત્રણેય પાંખ આર્મી, નેવી અને બીએસએફ વચ્ચે અતૂટ તાલમેલનું પ્રતીક છે. ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જગાડવો અને દેશની સૈન્ય વિરાસતથી તેમને પરિચિત કરવા એ આ મિશનનું મુખ્ય લક્ષ્ય છે. દ્વારકા, જે સદીઓથી આપણી આસ્થા અને સભ્યતાનું કેન્દ્ર રહ્યું છે, ત્યાંથી આ શૌર્ય યાત્રાની શરૂઆત થવી એ ભારતની અતૂટ રાષ્ટ્રીય ચેતનાને દર્શાવે છે. આ દરિયાકાંઠાનું શહેર આપણી સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે પણ એટલું જ મહત્વનું છે. भारत रणभूमि दर्शन का जो ये कार्यक्रम है, ये भारत के पश्चिमी इलाकों में जितनी भी रणभूमियाँ हैं जहाँ पर हमारे रणबांकुरों ने आज़ादी के बाद से लड़ाइयाँ लड़ी और दुश्मन के दांत खट्टे किए हैं, उन सभी रणभूमियों को आपस में जोड़ने का कार्यक्रम है. वहाँ पर जितने भी वॉर मेमोरियल्स हैं उनको एक बार रिविजिट का कार्यक्रम है. जनता को जगाने का कार्यक्रम है. सभी को साथ लेके चलने का कार्यक्रम है. बच्चों को मोटिवेट करने का कार्यक्रम है. जवानों को उत्साहित करने का कार्यक्रम है. ये कार्यक्रम आज 3 फरवरी से 25 फरवरी तक द्वारका से शुरू होकर दिल्ली में ख़त्म होगा, जिसमें हम अपने पश्चिमी बॉर्डर के करीब 20 रणभूमियों को विज़िट करेंगे. ये कार्यक्रम देश के 3 सेना और अर्धसैनिक बलों ने मिलकर बनाया है. रेजिमेंट ऑफ आर्टिलरी, बीएसएफ और इंडियन नेवी. मैं आपको बताऊं, यही 3 सेनाएं हैं जो तोपखाना अपने पास रखती हैं. सो ये तोपखाना का एक विशेष कार्यक्रम है. सो हमारे पास नेवी की टीम है, बीएसएफ की टीम है और इंडियन आर्मी की टीम है. टोयोटा की गाड़ियाँ हमें मिली हैं. स्पॉन्सर्स ने बहुत अच्छा काम किया है और अगले 20 दिन तक हम सभी बैटल फील्ड्स को विजिट करने वाले हैं. દ્વારકાથી શરૂ થયેલી આ યાત્રા જ્યારે દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સમાપ્ત થશે ત્યારે તે પોતાની સાથે વીરતાની હજારો વાતો લઈને જશે. ભૂતકાળને શ્રદ્ધાંજલિ, વર્તમાનને સલામ અને ભવિષ્ય માટે પ્રેરણા. એ જ છે ભારત રણભૂમિ દર્શન. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.